વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તમને ઠાકોરજીને બુંદીની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે. એની સામે મેં 3/4 કપ જળ પધરાવીશ. 3/4 કપ મેં મિશ્રી લઈ લીધી છે. એની સામે હું અડધો કપ જેટલું જળ પધરાવીશ. આ ગાર્નિશિંગ માટે બદામ અને પિસ્તા લઈ લીધા છે. કેસર લઈ લીધું છે. મેં ખાવાનો જરાક ચપટી અમસ્તું સોડા પધરાવીશ. અને આ યલો મીન્સ એમ કે રેડ, આ ઓરેન્જ કલર મેં લઈ લીધો છે, ઓરેન્જ રેડ, જે હું ચાસણીમાં પધરાવીશ. એટલે સૌ પ્રથમ મેં અહીંયા આગળ ઘી પણ ગરમ કરવા મૂકી દીધું છે. એટલે હું હવે બેટર તૈયાર કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે આમાં ઘી, સોડા એ પધરાવીને બેટર તૈયાર કરી લીધું છે. અને મેં આ બુંદી પાડવા માટે આ જારો લઈ લીધો છે, જેને હું ઘીથી ગ્રીસ કરી લઈશ. હું આ બીજા ગેસ ઉપર ચાસણી બનાવવા માટે પણ મૂકી દઈશ. તો આમાં મિશ્રી પધરાવી દીધી છે. એમાં જ હું આ જળ પધરાવી દઈશ. અને હવે એનીમાં ચાસણી કરવા માટે મૂકી દઈશ. તો મેં એમાં ચાસણી કરવા માટે આ ગેસ ઉપર મૂકી દીધું છે. હવે આમાં હું જરાક અમસ્તો ફૂડ કલર પધરાવી દઈશ. આ જે આપણે ચાસણી કરવા માટે મૂક્યું છે એમાં હું કેસર પધરાવી દઈશ. હવે મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. હવે હું આમાં બેટર પધરાવીશ અને બુંદી પાડીશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે. આપણે એને બહુ નથી કરવાની, થોડી ચીકાશ પડતી થાય ત્યાં સુધી જ એને કરવાની છે. આમાં કોઈ તાર ન હોય. તો તમે જોઈ શકો છો કે આપણી સરસ બુંદી પડી ગઈ છે. હવે આને થોડી કમકતી થવા દઈશ ધીમા ગેસે, અને પછી આ ચાસણીમાં પધરાવી દઈશ. અને દરેક વખતે આ સાફ કરવું બહુ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો હવે હું બાકીની પણ બુંદી બધી જ પાડી નાખીશ.
જોઈ શકો છો કે મેં 2 મિનિટ ગેસ ઉપર મૂકેલી અને આપણી આ છુટ્ટી બુંદી તૈયાર થઈ ગઈ છે. મેં એમાં સુગંધી એટલે કે એલચીનો પાવડર પણ પધરાવી દીધો છે અને હવે હું એને ઠરવા દઈશ. અને તમે આના જ બુંદીના લાડુ પણ વાળી શકો છો. આ ઠરશે એટલે આપણી સાવ જ છૂટી છૂટી થઈ જશે. અને હું એને આ પિસ્તા બી પધરાવી દઉં છું અને આ બદામ પણ પધરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણી આ બુંદી સરસ તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. લાઈવ પેટલ્સ પણ પધરાવી દીધી છે, તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો તમે જોઈ શકો છો કે આપણી આ બુંદી તૈયાર થઈ ગઈ છે. તમે આને ઘરે જરૂરથી સામગ્રીમાં ટ્રાય કરજો. અને મારી નવી નવી સામગ્રી અને રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચિતલે સંઘવી.